નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ધર્મલોકમાં આજે દર્શન કરીશું મહાદેવના બે પ્રાચીન ધામના, જે આવેલું છે ગાંધીનગરમાં, જેને ઇન્દ્ર સાથે નાતો છે, જ્યારે બીજું આવેલું છે અમદાવાદમાં. તો ચાલો શરૂ કરીએ ધર્મલોક. ગાંધીનગરમાં સાબરમતી તટે આવેલું છે ધોળેશ્વર મહાદેવનું મંદિર. આ મંદિર પહેલા ઇન્દ્રેશ્વર મહાદેવ તરીકે જાણીતું હતું, પરંતુ ધીરે ધીરે તે મંદિરનું નામ ધોળેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત થયું. આ મંદિર સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે, તો આ મંદિરનો એક અનેરો ઇતિહાસ પણ છે. તો ચાલો દર્શન કરીએ ધોળેશ્વર મહાદેવના. ગાંધીનગર પાસે આવેલા રાંદેસણ ગામ સ્થિત ધોળેશ્વર મહાદેવ મંદિર એ ભગવાન શિવનું પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છે. આપણા દેશની સંસ્કૃતિ મહાભારત કાળની કથાઓ અને દંતકથાઓથી ભરેલી છે. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર મંદિર હજારો વર્ષોથી મહાભારત સમય પહેલાનું છે, જેનો શિવ પુરાણમાં ઉલ્લેખ છે. હિન્દુ પૌરાણિક કથા અનુસાર ભગવાન ઇન્દ્ર દ્વારા આ મંદિર બાંધવામાં આવ્યું હતું. આ સ્થાન સાથે ભગવાન ઇન્દ્રથી લઈને પાંડવો સહિત અનેક કથાઓ જોડાયેલી છે. ધોળેશ્વર મહાદેવનું મહત્વ મહાન સંત મહર્ષિ વેદવ્યાસ દ્વારા લખાયેલા અને ગુજરાતના કાશી તરીકે માનવામાં આવતા વિવિધ પુરાણોમાં દર્શાવવામાં આવ્યું છે. એવી પણ માન્યતા છે કે જો કોઈ ભક્ત કાશીની મુલાકાત ન લઈ શકે તો આ સ્થાનની મુલાકાત લઈને સાબરમતી નદીમાં સ્નાન કરવાથી કાશી સમાન ભક્તને પુણ્ય મળે છે. ભગવાન ઇન્દ્ર પણ અહીં સાબરમતી નદીમાં પવિત્ર સ્નાન કર્યા પછી બ્રહ્મહત્યાના પાપ દૂર કરવામાં સક્ષમ થયા હતા. તેથી ભગવાન ઇન્દ્રએ ધોળેશ્વર મંદિરનું નિર્માણ કર્યું અને અહીં શિવલિંગ સ્થાપિત કર્યું. તેથી આ મંદિરને ઇન્દ્રેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી પણ એક પૌરાણિક કથા છે કે પ્રાચીન યુગમાં એક ભરવાડે તેની ગાયને એક ચોક્કસ જગ્યાએ દૂધ આપતી જોવા મળી. તે જગ્યાએ શિવલિંગ હતું, જ્યાં સફેદ શિવલિંગ હોવાનું જાણવા મળ્યું. તેના સફેદ રંગથી તે ધોળેશ્વર નામથી ઓળખાવા લાગ્યું. આ પવિત્ર મંદિરની બીજી મહત્વની વાર્તા મરાઠા રાજા અને ધોળેશ્વરના સંત સાથે પણ સંબંધિત છે. સુંદર અને વિશાળ ધોળેશ્વર મહાદેવ પરિસરમાં ઉત્તમ સ્થાપત્ય અને કોતરણી સાથેનું મુખ્ય મંદિર, ધાર્મિક વિધિઓ માટે યજ્ઞશાળા, ગૌશાળા, સંત નિવાસ, પાર્કિંગ તથા સાબરમતી નદીના શાંતિપૂર્ણ અને કુદરતી વાતાવરણમાં સુંદર મજાના બગીચા વગેરેનો સમાવેશ થાય છે. વૈદિક ધર્મના પુરાણો તરીકે મહર્ષિ વેદવ્યાસ કૃત 18 પુરાણોમાંના ઉત્તર ક્રિયાખંડ અધ્યાય 151 અને સ્કંદ પુરાણ ધર્મારણ્ય ખંડમાં ઇન્દ્રેશ્વર મહાત્મય તરીકે વર્ણન કરેલું છે. ધોળેશ્વર મંદિરે ભગવાન શંકરાચાર્યના સમયથી મહંત પરંપરા અવિરતપણે ચાલી આવે છે અને 27 સંતો આ પરંપરાને શોભાવી ચૂક્યા છે. પૌરાણિક ઇતિહાસ પ્રમાણે અહીં શિવલિંગની સ્થાપના ઇન્દ્રએ કરી હતી. પૃથ્વી ઉપર આ શિવલિંગ ઇન્દ્રના નામથી ઓળખાયું હતું. ત્યારબાદ ધોળેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત થયું. તો આપણે જે 18 પુરાણો છે, 18 પુરાણોમાં પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ અને મહાભારતના અંદર જેનો સવિસ્તાર ઉલ્લેખ થયો છે, આ એક જ શિવાલય છે, જેને પદ્મ પુરાણના અંદર ધર્મારણ્ય ખંડ અને સ્કંદ પુરાણના ઉત્તર ક્રિયાખંડ અને સ્કંદ પુરાણમાં ધર્મારણ્ય ખંડ અને મહાભારતના ઉદ્યોગ પર્વમાં ભગવાન ધોલેશ્વરનો ઇતિહાસ મહર્ષિ વેદવ્યાસ દ્વારા લખાયેલો છે. પણ એમના માટે એમ કહેવામાં આવે છે કે કૃતવે નીલકંઠસ્તુ સર્વેશામ શંકરમ સદા ત્રેતા યુગે સ્વવિખ્યાતો કલો વે ભગવાનનો હરિ. એમ તો એમની સ્થિતિ 4 યુગોમાં નક્કી કરવામાં આવી. કૃતયુગ એટલે સતયુગ, કૃતવે તો એવી રીતે દ્વાપરે સર્વસંજ્ઞસ્તુ કલો વે ધવલેશ્વરો. કલયુગમાં ધવલેશ્વર થશે એવી મહર્ષિ વેદવ્યાસે 5000 વર્ષ પહેલાં ભવિષ્યવાણી કરી. આ ભવિષ્યવાણી છેલ્લા 250-300 વર્ષ પૂર્વે મલ્હારરાવના સમયમાં એમનું નામ ધવલેશ્વર થયો છે. આ ઇતિહાસ બહુ લાંબો છે, પર ગુજરાતના જે પ્રાચીનતમ
तीर्थों में अपनी गणना करिए शिवालयों में, तो आ शिवालय एक આગવો જ આ સ્વરૂપ છે એનો, કેમ કે એનો જે શિલ્પ પણ છે આ ગુજરાતમાં નહીં આખા ભારતમાં કોઈ જગ્યા નથી. એક હા શિલ્પશાસ્ત્રમાં સલંગ મંડોવર કહેવાય છે. તો આ સલંગ મંડોવર આ ભગવાન ધોલેશ્વરને જ છે. બીજી બધી જગ્યા સભા મંડપ ખુલી જાય. આ સભા મંડપ તમે પહેલા છેડાથી આ છેડે આવશો તો બધી જગ્યા નકશી સરખી જ દેખાશે ચારે બાજુ. આ એની વિશેષતા છે. આ ધોળેશ્વર મહાદેવ મંદિર સાબરમતી નદીના કિનારે આવેલું છે. ભગવાન શિવના હજારો ભક્તો અહીં આવે છે. અહીંયા મહાશિવરાત્રી પર મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે. તો દર સોમવાર અને શ્રાવણ મહિનામાં આ મંદિરની મુલાકાત લેવા અને ભગવાન શિવની પૂજા કરવા માટે ખૂબ જ શુભ સમય ગણવામાં આવે છે. અહીંના મંદિરનું વાતાવરણ અને સંસ્કૃતિ તેને શહેરનું એક અનોખું ધાર્મિક અને પર્યટન સ્થળ બનાવે છે. કહેવાય છે કે જ્યાં શિવ ત્યાં શક્તિનો વાસ છે. પ્રકૃતિ એ શક્તિ છે. જ્યાં પ્રકૃતિ સાથે બિરાજમાન શિવ હોય તો ત્યાં કાળ ભૈરવ પણ અચૂક જોવા મળે છે. આ મંદિરમાં જતા પહેલા આપણને કાળ ભૈરવના દર્શન થાય છે, જે પોતાના વાહન શ્વાન સાથે આ સ્થાન પર બિરાજમાન છે. જો મંદિરમાં સીડી ચડતા મહાદેવના વાહન એવા નંદી મહારાજના દર્શન થાય છે. કહેવાય છે કે નંદી મહાદેવને ખૂબ જ પ્રિય છે. મહાદેવ નંદીને પોતાના સંતાન તરીકે જુએ છે. જો મહાદેવ આપની ન સાંભળે તો નંદીના કાનમાં કહેવાથી નંદી આપની વાત અચૂક પહોંચાડે છે. ત્યારે અન્ય દેવી દેવતાઓના પણ આ મંદિરમાં દર્શન થાય છે. ધર્મલોક ડેસ્ક, જીએસટીવી. અમદાવાદના સારંગપુર વિસ્તારમાં બિરાજે છે કર્ણમુક્તેશ્વર મહાદેવ. આ મંદિર માટે એવું કહેવાય છે કે આ મંદિર 1100 વર્ષ જૂનું છે. આ મંદિર અતિ પૌરાણિક હોવાના કારણે ભક્તોની પણ આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. એવું કહેવાય છે કે કર્ણમુક્તેશ્વર મહાદેવ એ અમદાવાદના નગરદેવ છે અને એટલે જ અહીંયા વારે તહેવારે ભક્તો ઉમટી પડે છે. તો ચાલો દર્શન કરીએ કર્ણમુક્તેશ્વર મહાદેવના. કર્ણાવતી નગરીના નગરદેવ એટલે કર્ણમુક્તેશ્વર. 1100 વર્ષ કરતા પણ પૌરાણિક છે કર્ણમુક્તેશ્વરનું ધામ. અમદાવાદમાં અનેકો શિવ મંદિર છે, પરંતુ શું તમને ખબર છે કે ગુજરાતના હાર્દસમાં અમદાવાદ શહેરનું સૌથી પ્રાચીન શિવ મંદિર કયું છે? તો તે છે અમદાવાદના નગર દેવતા તરીકે પ્રચલિત કર્ણમુક્તેશ્વર મહાદેવજીનું મંદિર. જી હા, અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આવેલું છે કર્ણમુક્તેશ્વરનું ધામ. આ મંદિરની સ્થાપના કર્ણાવતી નગરીની સ્થાપનાની સાથે થઈ હોવાની માન્યતા છે. મંદિરમાં મહાદેવનું નિરાકાર સ્વરૂપ બિરાજમાન છે. આ મંદિરમાં એટલું સત છે કે રાજા મહારાજા પણ મંદિરમાં મહાદેવના દર્શન માટે આવતા હતા. નગરના નગરદેવ તરીકે ઓળખાય છે કર્ણમુક્તેશ્વર મહાદેવ. કર્ણમુક્તેશ્વર મહાદેવ ધામ અતિ પૌરાણિક હોવાથી ભાવિક ભક્તો શિવરાત્રી હોય, શ્રાવણ માસ હોય કે પછી સોમવાર હોય ત્યારે મહાદેવની પૂજા કરવા અચૂક આવે છે. આ મંદિરના ઇતિહાસ વિશે એવું કહેવાય છે કે ગુજરાતના પ્રતાપી રાજા શ્રી કર્ણદેવ સોલંકીએ 1000 વર્ષ પહેલા અમદાવાદ શહેરની સ્થાપના પહેલા કર્ણાવતી નગરની સ્થાપના કરી હતી. ત્યારે કર્ણાવતી નગરના નગર દેવતા તરીકે શ્રી કર્ણમુક્તેશ્વર મહાદેવની પણ સ્થાપના કરાઈ હતી. કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરમાં પરમ શાંતિનો અનુભવ થાય છે. આ મંદિરમાં આદિ દેવ બિરાજમાન હોવાની સાથે જ સૌ કોઈ મહાદેવના દર્શન કરીને કૃતાર્થ બને છે. સાથે મહાદેવ તેમની મનોકામના પૂર્ણ કરતા હોવાનો વિશ્વાસ પણ ભક્તોને છે. આ મંદિરના મહંતે કર્ણમુક્તેશ્વરના રોચક ઇતિહાસથી માહિતગાર કર્યા હતા. કર્ણાવતી નગરની રચના થઈ એ પહેલાં આ કર્ણમુક્તેશ્વર મહાદેવ અહીંયા સ્થાપિત કરેલા છે. પાટણના રાજા સિદ્ધરાજ સિંહ એમના દીકરા સોલંકી રાજે જયસિંહ સોલંકીએ આ ભગવાન કર્ણમુક્તેશ્વરની અહીંયા સ્થાપના કરી અને કર્ણાવતીના નગરદેવ તરીકે એમને બિરાજમાન કર્યા. અને આ કર્ણમુક્તેશ્વર મહાદેવના નામ ઉપરથી જ અમદાવાદનું પ્રથમ નામ કર્ણાવતી નગર એવું કરવામાં આવ્યું હતું. જે કોઈ મનુષ્ય અહીંયા આવી પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે, એની ઈચ્છા પૂર્ણ કરે, એના માટે એમનું નામ કામનાથ છે. ભગવાન શિવજીને જલ સમર્પિત કરવાથી શરીરની અંદર શીતળતા અને શાંતિ પ્રાપ્ત થાય છે.
વિશેષમાં બિલીપત્ર સમર્પિત કરવાથી 3 પ્રકારના તાપ, આધિ, વ્યાધિ ને ઉપાધિ એ દૂર થાય છે. અને ભગવાન શિવજીને બધા અલગ અલગ દ્રવ્ય અર્પણ કરવાથી એમની મનોકામના પૂર્ણ થાય છે. પોતાના જીવનના જે કંઈ બી ખોટા થયેલા કામ અને એમાંથી મુક્તિ પ્રાપ્ત થાય અને સાચું સુખ અને શરીર નિરોગીતા રહે એ માટે શિવજીની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવે છે. તો કર્ણમુક્તેશ્વરનું શિવલિંગ અન્ય શિવલિંગ કરતા થોડું અલગ છે. શિવલિંગ પર છિદ્ર છે. વાસ્તવમાં છિદ્ર જ આ સ્થાનકની ઐતિહાસિક ભવ્યતાને અભિવ્યક્તિ કરી રહ્યું છે. કહેવાય છે કે શિવલિંગની સ્થાપના સમયે તેના પર સાચું રત્ન જડવામાં આવ્યું હતું. અલબત્ત કાળક્રમે તે રત્ન ગુમ થયું છે. આદિ યોગી શિવને જાણવા માટે જો શિવની જીવન પ્રક્રિયા જોઈએ તો જોવા મળે છે કે શિવ પોતે ભગવાન હોવા છતાં દરેક સુખ અને દુઃખોમાંથી પસાર થયા છે, જેમાંથી એક સામાન્ય માણસ પસાર થાય છે. શિવ પોતે એક સાથે અનેક ખૂબીઓનો ભંડાર છે. શિવ સૌથી સુંદર છે તો શિવ જ સૌથી ભયંકર પણ છે. શિવ એક મહાન સંન્યાસી છે તો સાથે જ એક ગૃહસ્થ પણ છે. શિવ અનુશાસિત છે તો સાથે જ ભાંગને ગ્રહણ કરનારા છે. શિવ એક નર્તક પણ છે અને સાથે જ તેઓ પૂર્ણ રૂપથી સ્થિર પણ છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.